ડોક્ટર બિંદિયા સવારથી જ ઓપરેશન થિયેટરમાં વ્યસ્ત હતા. આજે 2 ડોક્ટરો અચાનક રજા પર જવાના કારણે તેમના પર કામનો બોજો થોડો વધી ગયો હતો. બિંદિયા મેમ સિનિયર મોસ્ટ ડોક્ટર હતા, એટલે આજે તેમણે એકલા જ હાથે દવાખાનું ચલાવવાનું હતું. સવારમાં 3 ઓપરેશન પૂર્ણ કરી અને 10 વાગ્યા સુધીમાં તો ઓપીડી પણ સંભાળવા માટે તે પોતાની કેબિનમાં આવી ગયા. હવે ચાલુ થયો ઓપીડીનો વારો. કોરોનાની મહામારીમાં તો લોકો આટલા બધા ડરી ગયા હતા કે કોઈને સામાન્ય છીંક પણ આવે તો તે તરત જ ડોક્ટર જોડે જતા રહેવાનું નક્કી કરતા હતા. હવે આવી પરિસ્થિતિમાં આપણે વિચારી શકીએ કે ઓપીડીમાં પણ કેટલી ભીડ હશે. એક પછી એક દર્દીને તપાસતા ક્યારે 12 વાગી ગયા તેની ખબર જ ન પડી. અચાનક બિંદિયા મેમના મોબાઈલ પર તેમના પતિદેવ રાવ સાહેબનો વોઇસ મેસેજ આવ્યો કે જમવાનો સમય થઈ ગયો છે, જમીને દવા લેવાનું ભૂલાય નહીં. બિંદિયા મેમને અચાનક યાદ આવ્યું કે કાલે રાત્રે તેમને પણ તાવ હતો. 2-3 દિવસથી રેગ્યુલર દવા લેવા છતાં પરંતુ કંઈ ખાસ ફરક નહોતો દેખાતો. તેમને મનમાં એવું હતું કે હમણાં થોડા દિવસથી દવાખાનાની ભાગદોડ વધારે રહે છે, એટલે બીમારી જેવું લાગતું હશે. થોડા દિવસમાં પૂરતો સ્ટાફ થઈ જશે, પછી થોડી રજા લઈને આરામ કરી લઈશ. ઓપીડી પૂરી કરીને બિંદિયા મેમ સાંજે ઘરે જમવા માટે રવાના થયા. કારમાં બેઠા ત્યારે પણ તેમને થોડી વીકનેસ જેવું લાગ્યું, એટલે એક ગોળી લઈ લીધી, જેથી ઘર સુધી કાર ચલાવવામાં તકલીફ ન થાય. જેવા બિંદિયા મેમ ઘરે પહોંચ્યા કે તરત જ સોફા પર સૂઈ ગયા. રાવ સાહેબે તેમને પાણી આપ્યું અને કપાળ પર હાથ ફેરવ્યું તો મેમનું શરીર તાવથી ધગધગતું હતું. બિંદિયા મેમની દીકરી સુપ્રિયા પણ ઇન્ટર ડોક્ટર હતી અને મેમની સાથે જ પ્રેક્ટિસ કરતી હતી. તેની મમ્મીની તબિયતમાં કંઈ અજુગતું લાગતા તેને ફરીથી તપાસ્યું. બધું જ નોર્મલ હતું, છતાં તાવ ઉતરવાનું નામ નહોતો લેતો. બીજા દિવસે સવારે ફૂલ બોડી ચેકઅપ કરવાનું નક્કી કરી સુપ્રિયા અત્યારે મમ્મી માટે જમવાનું લઈ આવી. જમતા જમતા ખબર નહીં સુપ્રિયાને શું સૂઝ્યું કે તેણે રાવ સાહેબને કહ્યું, પપ્પા, મમ્મીને ઉચકી લઈને ગાડી સુધી લઈને આવો, હું ગાડી લિફ્ટ સુધી લઈ આવું છું. બિંદિયા મેમ ચાલીને જવા તૈયાર હતા, પરંતુ સુપ્રિયાએ તેમને ચાલવાની સ્પષ્ટ ના પાડી દીધી. સુપ્રિયાએ 30 મિનિટનો રસ્તો ફક્ત 13 મિનિટમાં પૂરો કરી લીધો. સ્ટાફને પહેલેથી જ જાણ કરી દીધી હતી, એટલે બધા રેડી જ હતા. ફટાફટ બિંદિયા મેમનો ચેકઅપ રૂમમાં જઈને ચેકઅપ સ્ટાર્ટ કરવામાં આવ્યો. બધું જ નોર્મલ. સુપ્રિયાએ છેલ્લે ફેફસાનું રિપેટ કરવાનું નક્કી કર્યું. થોડી જ વારમાં રિપોર્ટ આવી ગયો. ફેફસા 85% વધારે ખરાબ થઈ ગયા હતા. સુપ્રિયા હિંમત હારી ગઈ, પરંતુ રાવ સાહેબે તેની હિંમત આપીને કહ્યું, બેટા, તું જ હારી જઈશ તો મમ્મીનું શું થશે? અને સુપ્રિયા પોતાની આંસુ લૂછી લીધા અને ઊભી થઈ ગઈ. તેણે ખૂબ પ્રયત્નો કર્યા, પરંતુ એક ડોક્ટર હોવા છતાં બીજા ડોક્ટરનો અને ખાસ કરીને પોતાની મમ્મીનો જીવ ન બચાવી શકી. તે દિવસે રાવ સાહેબે અને સુપ્રિયાએ પ્રણ લીધું કે હવે પછી એક પણ દર્દી કોરોનાથી નહીં મરે. રાવ સાહેબ પોતાનો સમગ્ર બિઝનેસ સમેટી લઈને સુપ્રિયા સાથે કોરોનાના લડાઈમાં લાગી ગયા. 1 વર્ષ સુધી સતત લડતા રહ્યા, પરંતુ એક પણ જિંદગી તેમની હોસ્પિટલમાં આવીને અસ્ત થઈ હોય તેવું બન્યું નહીં. રોજ સવારે બાપ દીકરી બંને બિંદિયા મેમના સામે ફોટાની આગળ જઈને પ્રાર્થના કરતા કે આજે કોઈ જિંદગી અસ્ત ન થાય તે જોજો, અને અમારામાં કંઈ કમી રહી જાય તો તમે સાચવી લેજો. આજે પણ તે દવાખાનામાં બિંદિયા મેમની હાજરીનો અહેસાસ સુપ્રિયાને થાય છે. ધન્ય છે એ ડોક્ટરો પરિવાર કે જેણે લાખો લોકોની સેવા કરી, લોકો માટે પોતાની જાતને હોમી કાઢી, પણ પોતાના દવાખાનામાં આવનાર દરેક દીવડાને પ્રજ્વલિત રાખ્યો. તે લોકો બધાને સતસત નમન.